નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી અરવલ્લીથી આવી રહ્યા છે સમાચાર। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદના અહેવાલ છે। યાત્રાધામ શામળાજીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। આ તસવીરો જુઓ। સવારથી અહીંયા મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે। ભિલોડા બસ સ્ટેશન અને સ્ટેટ બેંક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખલવાડ, ભવનાથ, લીલછા, માકરોડામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો અરવલ્લીના અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ। ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જેમાં અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદના અહેવાલ છે। તો યાત્રાધામ શામળાજીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। સવારથી જ મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી છે। ભિલોડા બસ સ્ટેશન, સ્ટેટ બેંક સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા। તો ખલવાડ, ભવનાથ, લીલછા, માકરોડામાં પણ ધોધમાર વરસાદ થયો છે। તો અરવલ્લી જિલ્લામાં વરસાદના અહેવાલ તસવીરોમાં જોઈ શકાય છે કે સવારે જ ધોધમાર વરસાદ પડ્યો અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા અને હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે। અરવલ્લી, શામળાજી, ભિલોડા આ તમામ વિસ્તારોમાં હાલ વરસાદના અહેવાલ છે। ખાસ કરી ભિલોડા બસ સ્ટેન્ડ વિસ્તાર, આસપાસના ખલવાડ, ભવનાથ, લીલછા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। સંવાદદાતા અરવલ્લીથી હાર્દિક પટેલ મારી સાથે જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં છે અને ખેડૂતો આ વરસાદને કઈ રીતે જોઈ રહ્યા છે? પંકજ, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં આજે રવિવારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું। ખાસ કરીને બોર્ડર વિસ્તારના ભિલોડા તેમજ શામળાજી વિસ્તારમાં 10 વાગ્યા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને બફારો અને ઉકળાટ જોવા મળ્યો હતો વાતાવરણમાં। ત્યારબાદ જે પ્રકારે વરસાદની એન્ટ્રી થઈ છે, ત્યારે શામળાજી, ટિન્ટોય, હવે મોડાસા શહેરમાં પણ વરસાદની શરૂઆત હવે થઈ છે। ત્યારે ભિલોડા નગરમાં જે વહેલી સવારથી વરસાદ પડ્યો તેના કારણે બસ સ્ટેશન, સ્ટેટ બેંક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। ખલવાડ, ભવનાથ, લીલછા, માકરોડા તમામ ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી વધુ વરસાદ મોડાસા તાલુકામાં જોવા મળી રહ્યો છે। જી પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। દેશમાં વધુ એક વાવાઝોડાનો ખતરો છે। 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશન પણ બની રહ્યું છે। આંધ્રપ્રદેશમાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે। પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે। અતિ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે। 10 તારીખ સુધી માછીમારોને ચેતવણી અપાઈ છે। દેશના કેટલાક ભાગોમાં વરસાદ મહેર તો ક્યાંક ભારે વરસાદ કહેર વરસાવી રહ્યો છે। ત્યારે આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આફત બની ગયું। રસ્તા પર નદી વહી રહી છે। અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે। અનેક લોકો ઘર વિહોણા થઈ ગયા છે। સુરક્ષા ટીમ સતત ખડે પગે છે। ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થયું છે। ત્યારે હજુ પણ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે। આજે અને આવતીકાલ માટે ભારે પવન સાથે ધોધમાર વરસાદનું એલર્ટ અપાયું છે। તેનું કારણ બંગાળની ખાડી પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે। पानी जो है हम सबों के लिए, बल्कि पूरे श्रीनगर वालों के लिए, विजयवाड़ा वालों के लिए बहुत मुसीबत का दरिया है। जहाँ तक हो सक रही है हुकूमत खिदमत कर रही है और आवाम भी जो है ना जोर जोर से, मेहनत से और अपने एतबार से जिसको जैसा हो रहा कर रही है। लेकिन यह आसमानी आफात है। आसमान से पानी बरसने की वजह से लोग परेशान कुन हालात में हैं। दुआ भी करते हैं कि अल्लाह ताला जो है इन सारी मुसीबतों को दूर करे और हर शख्स को खुशहाल करे। बिना किसी अलर्ट के, बिना किसी इन्फॉर्मेशन के, किसी को कोई पता नहीं, किसी को कोई मालूम नहीं, ऐसे ही फ्लड आ गया और सब वहीं पे फंस गए। सब जिसका जो घर था उसमें फंस गए और कम से कम 3 दिन तक फ्लड बहुत हाइप पे था और कुछ भी पहुंचा नहीं। ना पानी पहुंचा, ना दूध पहुंचा, ना खाने का खाना पहुंचा, कुछ भी नहीं पहुंचा। 3 दिन तक ऐसा ही रहा। આ તરફ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજસ્થાનમાં અજમેરમાં ભારે વરસાદથી હાઈવે પર કાર ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે। અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા। રસ્તા પર ઘરો અને દુકાનોમાં પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદથી અજમેરનું ઐતિહાસિક અનાસાગર તળાવ અને ફોય સાગર ઓવરફ્લો થઈ ગયા છે। અનસાગર તળાવના દરવાજા ખોલવાના કારણે શહેરમાં પાણીનો નિકાલ નહિવત બન્યો છે, જેથી અનેક વિસ્તારો જળબંબાકારમાં ફેરવાઈ ગયા છે।
પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પડેલ અવિરત વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે। વઢિયાર પંથકના સમી તાલુકાના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। ખેડૂતોનો તમામ પાક પાણીમાં નિષ્ફળ ગયો છે। સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 21 ઇંચ વરસાદ થયો છે। ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 49,150 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસું વાવેતર કર્યું, પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાક પાણીમાં ડૂબી ગયા। ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર લગાવી રહ્યા છે। કપાસનું વાવેતર કરેલું હતું, એરંડાનું વાવેતર કરેલું હતું, મગફળીનું વાવેતર કરેલું હતું, અડદનું કરેલું હતું, તુવેરનું કરેલું હતું, બાજરી પણ વાવેલી હતી, જુવાર પશુ માટે વાવેલી હતી। તો આ બધો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે। ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી। બીજું વારામાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે। હવે અમારા કને કાંઈ રહ્યું નહીં। ખેડૂતો ગુહાર કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને સહાય આપો। દ્રશ્યો બતાવીશ। ખેડૂતો ન માત્ર સહાયની માંગ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે, તેનું મુખ્ય કારણ છે દ્રશ્યો હું તમને બતાવીશ કે જે જગ્યાએ સ્થળ છે ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે, એટલે કે કોઈ નદી નાળાના આ દ્રશ્યો નથી, પરંતુ ખેડૂતોના ખેતરનો, એટલે કે જે જીવનપુંજી એમની કહેવાય છે તેના આ દ્રશ્યો છે। તેમાં ઘણી આશાઓ સાથે ચોમાસું વાવેતરમાં કઠોળ, ઘાસચારો સહિત વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી જે અવિરત વરસાદ આવ્યો છે તેના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે અને ખેડૂતોની જે મહેનત હતી તે પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે। ન માત્ર ખેતરોમાં જ પાણી ભર્યો છે, પરંતુ ખેતરે આવવાના માટેના જે કાચા માર્ગો છે તેમાં પણ પાણી ભર્યું રહેવાના કારણે ખેડૂતો ખેતરે પણ આવી શકતા નથી। એટલે ચોક્કસ કહીએ કે ખેડૂતોએ જે આશાઓ સાથે જે પાકોનું વાવેતર કર્યું હતું તે પાકો તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પરંતુ સાથે સાથે પાક નુકસાની તો ખેડૂતોને થવા પામી છે, પરંતુ અવિરત વરસાદ અને પાણીનો ધોધ વહેવાના કારણે જે જમીન ધોવાણ પણ થઈ ગયું છે। એટલે કે ખેડૂતો કહી રહ્યા છે કે ન માત્ર પાક નુકસાનીનો સર્વે, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી જ્યારે ઓસરે ત્યારે પાક નુકસાનીનો તો સર્વે કરે, પરંતુ જે જગ્યાએ જમીન ધોવાણ થઈ છે તેનું પણ સર્વે કરે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। તો સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં દિવેલા, કપાસ, અડદ, મગફળી, ઘાસચારો સહિત કઠોળના વિવિધ પાકોનું વાવેતર કરાયું છે। ખેડૂતોને ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખીને પાકનું વાવેતર કર્યું, પરંતુ આકાશી આફતને કારણે પાક નુકસાની થતાં ખેડૂતોના તમામ ખર્ચ એડે જવા પામ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીમાં સહાય સાથે જમીન ધોવાણનો પણ સર્વે કરીને સહાયની માંગ કરી। પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે, ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર ન્યૂઝ 18ની ટીમ પહોંચવા જઈ રહી છે। ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તાર છે વઢિયાર પંથકનો સમી તાલુકાના ગામના વિસ્તાર છે, જ્યાં જે જગ્યાએ સ્થળ છે તે જગ્યાએ પાણી જોવા મળ્યું છે, એટલે કે જળ ત્યાં પ્રવાહી જોવા મળ્યું છે। એટલે ચોક્કસ કહીએ કે આ પાણીની અંદર ખેડૂતોની તમામ મહેનત તેમજ જીવન પૂંજી ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતોએ જે મહા મહેનતે જે પાકોનો ઉછેર કર્યો હતો, પરંતુ પાછળથી અવિરત વરસાદ જે આવ્યો હતો તેના કારણે ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હજુ તો ચોમાસાના ઘણા દિવસો બાકી છે, પરંતુ અત્યારથી જ પાટણ જિલ્લામાં 100% વરસાદથી જે તળાવો છે તે ક્યાંક સમુદ્રની જે માફક ભર્યા છે। એટલે ખેડૂતોએ ચોમાસું પાકમાં જે ઘાસચારો સહિત જે કઠોળનો વાવેતર કર્યો છે તે તમામ પાક હવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોને હવે ક્યારે પાણી ઓસરશે અને આગળનું વાવેતર ક્યારે કરશે તે જ આશામાં ખેડૂતો હવે જીવી રહ્યા છે। ચોક્કસ કહીએ કે જે રીતે ટ્રેક્ટર ઉપર સવારી કરીને ખેતરો સુધી જવું પડે છે, ના માત્ર ખેતરોમાં પાણી ભર્યો છે, પરંતુ ખેતરે જવાના કાચા માર્ગમાં પણ ક્યાંક ઢીચણસમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં વેઠી રહ્યા છે। ખેતરે જવું હોય તો પણ ખેડૂતો હાલની સ્થિતિએ જઈ શકતા નથી। મોંઘા મૂલા પાકો પાણીમાં ગરકાવ છે। બીજી બાજુ ખેડૂતો ઘરમાં પુરાઈને ક્યાંક ચિંતામાં વ્યક્ત કરી રહ્યા છે, પાક બચશે તો કઈ રીતે બચશે। એટલે ચોક્કસ કહીએ કે હાલ તો પાટણ જિલ્લાના જે વઢિયાર પંથક છે તે ખેડૂતોની સ્થિતિ દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામી છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। હજારો રૂપિયાનો ખર્ચ પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મેઘરાજાએ ક્યાંય